આપણે જોયું લાસ્ટમાં કે લાસ્ટમાં એનજીઓ જોયું, એનજીઓને લગતી સમસ્યાઓ જોઈ, અને પછી એના સમાધાનો જોયા કે સરકારે અત્યારે એનજીઓમાં કઈ કઈ રીતે સ્ટેપ લીધા છે. રાઈટ. તો એનજીઓ આપણું કમ્પ્લીટ થયું. હવે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે કહેવાય ને કે યુપીએસસીમાં તો દર વર્ષે કોઈને ક્વેશ્ચન આમાંથી આવે જ છે. આના રિગાર્ડિંગ એક ને એક ક્વેશ્ચન તમને જોવા જ મળશે. અને સેલ્ફ હેલ્પ ગ્રુપમાં ગવર્મેન્ટનું બહુ વધારે જ યોગદાન છે. ગવર્મેન્ટ બી આની પાછળ બહુ સારું કામ કરી રહી છે. એટલે આ બધાથી ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંથી એક કહી શકાય. અને જે જીપીએસસી બહુ વધારે જ કામનું છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ. સી હવે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, સ્વ સહાય જૂથ, એ શું હોય છે પહેલા એ બધું સમજીએ કે હોય છે શું. અને જો તમે ઇમેજ જોઈ શકો છો તો ઇમેજ મહિલાઓની જ છે. એટલે આખો ગ્રુપ ફિમેલ ડોમિનેન્ટ છે. રાઈટ. તો સી પહેલા જોઈએ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે શું અને લોકો આમાં કેમ જોડાય છે અને અલગથી આ ગ્રુપ બનાવવાની જરૂરિયાત શું છે. જો પહેલી તો અમુક વસ્તુ તમે સમજો કે જ્યારે સેલ્ફ હેલ્પ ગ્રુપ ક્યારે ફોર્મ થાય અને ક્યારે આમાં લોકો જોડાય. તો બધાથી પહેલા કે જે લોકોની, ધ્યાનથી સાંભળજો, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સમાન હોય. જો અગર એકદમ ક્લિયરલી કહું કે સામાજિક એટલે સેમ કાસ્ટના હોય અને આર્થિક એટલે નબળા વર્ગથી આવતા હોય. તો એવા લોકો આમાં ગ્રુપ બનાવીને એક નાનું એવું એન્ટરપ્રાઇઝ ચાલુ કરવાનું સ્ટાર્ટ કરે છે. તો સી હવે આમાં ઘણી બધી વસ્તુઓ છે જે તમારે બેઝિક સમજવાની છે. પહેલાં તો કે આ જે સામાજિક છે એ બહુ મહત્વપૂર્ણ છે. આ જે પાસો છે સામાજિકનું બહુ મહત્વપૂર્ણ છે. એટલે તમે એવું સમજતા હો કે સામાજિક ખાલી વર્ડ છે નહીં, એ તમને આગળ આઈડિયા આવશે કે નહીં, બહુ મહત્વપૂર્ણ છે. અ, જો કઈ રીતે ફોર્મ થાય છે. ફોર એક્ઝામ્પલ કે 15 થી 20 કોઈ એક ગામમાં રહે છે. સ્પેસિફિકલી હું એક્ઝામ્પલ લઉં મહિલાઓનું. જે અહીંયા છે ને કે ફોર એક્ઝામ્પલ આ મહિલાઓ છે. 15 થી 20 મહિલાઓ છે, ગામમાં રહે છે. એમના જોડે કોઈ ફોર્મલ જોબ નથી. એવું સમજો કે એમના જોડે કોઈ ફોર્મલ જોબ નથી. હવે આખો દિવસ ઘરે બેસીને એમને એવું થશે કે નહીં, આપણે શું કરી રહ્યા છે, આપણું જે હાઉસવર્ક છે એ એક પર્ટિક્યુલર ટાઈમમાં પૂરું થઈ જાય છે. તો આપણે બી ઘરની જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એને સુધારવા માટે યોગદાન આપીએ. એટલે એ લોકો શું કરે છે, એક ઇનફોર્મલ ગ્રુપ બનાવે છે. ઇનફોર્મલ ગ્રુપ, અનૌપચારિક ગ્રુપ. એમાં ફોર એક્ઝામ્પલ મેક્સિમમ 20 લોકો આવી શકે, 15 થી 20 લોકો. કે જે 15 લોકો છે એ બધા ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યો જેને એસએચજી કહેવાય. હવે જે ગ્રુપ છે એમાં પહેલી શરત છે કે સામાજિક અને આર્થિક રીતે સમાન હોવા જોઈએ. હવે સામાજિક રીતે કઈ રીતે સમાન હોવા જોઈએ? સેમ કાસ્ટના હોય તો જ વધારે પ્રિફર કરે છે. હવે આર્થિક રીતે કઈ રીતે કે જેટલા લોકો આ ગ્રુપમાં જોડાવા માંગે છે, ફોર એક્ઝામ્પલ આનું નામ છે SHG 1. જેટલા લોકો આમાં જોડાવા માંગે છે એ બધા લોકોને સ્ટાર્ટિંગમાં પોતાની સેવિંગ આપવી પડશે. ઇન ધ સેન્સ અમુક બચત આપવી પડશે. ફોર એક્ઝામ્પલ દરેક મેમ્બરે નક્કી કર્યું કે દરેક જેને જોડાવું છે એને 1000 રૂપિયા મિનિમમ આપવા પડશે. એટલે એન્ટ્રી ફીસ સમજી લો તો પૈસા પહેલા આપવા પડશે જોડાવા માટે. એટલે ફોર એક્ઝામ્પલ 15 લોકોનું ગ્રુપ છે તો આમનું જે ટોટલ કહેવાય ને કે ઇનિશિયલ ફંડ કેટલું થયું? 15,000. રાઈટ. તો જે લોકોની આર્થિક પરિસ્થિતિ સમાન છે, સામાજિક પરિસ્થિતિ સમાન છે, એ બધા લોકો આ ગ્રુપ બનાવશે. ઇનફોર્મલ ગ્રુપ કીધું છે, ફોર્મલ નહીં. એટલે સરકાર જોડે રજીસ્ટર કરવાની જરૂર છે ના, સરકાર જોડે કોઈ રજીસ્ટર કરવાની જરૂર નથી. હવે જે પૈસા છે, ફંડિંગ આવ્યું, કેટલું આવ્યું?
15,000. હવે 15,000 ફંડિંગનું કરશે શું? તો સી એસએચજી મોસ્ટલી બે પ્રકારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય છે. જે પહેલી કે એ ઇન્વોલ્વ હોય છે માઇક્રો ક્રેડિટ માટે, મતલબ સૂક્ષ્મ ધિરાણ આપે છે માઇક્રો ક્રેડિટ. હવે જો જેટલા બી મેમ્બર છે એમને જ આપશે હો. આ જેટલું ફંડ છે એની યુટિલાઇઝ ઓનલી મેમ્બર્સમાં, સભ્યોમાં જ થશે. હવે માઇક્રો ક્રેડિટ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, જે બી મેમ્બર છે એમને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવી ગઈ, કોઈ પણ આપાતકાલ આવી શકે છે ને લાઈફમાં. એટલે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવી, ગામમાં ઇમરજન્સી, હેલ્થ થઈ ગયું, એજ્યુકેશન થઈ ગયું, અથવા તો પછી તમને અગર આઈડિયા હોય તો ફિમેલની મેરેજ કરાવવા બી એક ઇમરજન્સી જ છે ગામમાં. તો એના માટે બી એસએચજી, અગર તમે કોઈ એસએચજી ના મેમ્બર હોય તો એ લોકો ઇમરજન્સી આપાતકાળમાં તમને ધિરાણ આપશે. બીજું શું છે કે અગર તમારે કોઈ વ્યવસાય શરૂ કરવું છે તો તમને એઝ અ લોન આપશે. ઠીક. પરંતુ આનો મેઇન ફાયદો શું છે કે આમાં કશું પણ ગીરવી મૂકવાની જરૂર નથી, કોલેટરલ ફ્રી હોય છે. ઠીક. બેંકમાં અગર તમે લોન લેવા જાઓ તો બેંકમાં તમારે કશું ને કશું ગીરવી મૂકવું પડે છે. આમાં એસએચજીમાં શું છે, કોલેટરલ ફ્રી, એટલે તમારે કશું ગીરવી મૂકવાની જરૂર નથી. હે, તમને કોઈ પણ વસ્તુ ગીરવી મૂક્યા વગર તમને આમાં શું કરશે, તમને આમાં ક્રેડિટ મળી જશે. તો વ્યવસાય કોઈને ઓપન કરવું છે, ફોર એક્ઝામ્પલ મેમ્બર છે એમને કોઈ પણ પ્રકારનું વ્યવસાય ઓપન કરવું છે, ફોર એક્ઝામ્પલ એલઈડી બલ્બ બનાવવા છે, અગરબત્તીનો બિઝનેસ કરવું છે, અથવા તો પછી આચાર પાપડનું, તો આ બધા માટે બી ક્રેડિટ પ્રોવાઈડ કરે છે. મેઇન ઇમ્પોર્ટન્સ શું છે, કોલેટરલ ફ્રી. અને પૈસા ક્યાંથી, જે આ ફંડ સ્ટાર્ટિંગમાં જે ફંડ છે એમાંથી પૈસા આપશે બધાને. ને તો એક આ કામ છે. પરંતુ મેઇન આ કામ નથી, એસએચજી આ ઉદ્દેશ્યથી નહીં બન્યું. બીજું અને ઇમ્પોર્ટન્ટ, જેને કહેવાય માઇક્રો એન્ટરપ્રાઇઝ. સી, જેને આપણે ગુજરાતીમાં સૂક્ષ્મ વ્યવસાય કહી શકાય. હવે જો એસએચજી મેઇનલી શેના માટે બને છે કે એમાં જેટલી બી મહિલાઓ કે પુરુષો હોય, જેટલા બી મેમ્બર્સ હોય, એ મેમ્બર્સ સાથે મળીને કોઈ વ્યવસાય શરૂ કરી શકે. આજે 15,000 આવ્યા તો બધા લોકો જેટલા બી છે બધા જોડે ભેગા થઈને વ્યવસાય શરૂ કરશે. વ્યવસાય કેવા, જે અત્યારે કીધા કે ભાઈ એલઈડી બલ્બ બનાવવાના, ટોયઝ બનાવવાની ફેક્ટરી નાખી શકે છે, એલઈડી બલ્બ બનાવવાનું કામકાજ કરી શકે છે. પછી કોઈ પણ બીજું આચાર પાપડ મેઇન હોય છે ને, તો બધાનો વ્યવસાય શરૂ કરી શકે છે. તો આ મુખ્યત્વે બે કામ છે એસએચજીના. તો અગર ઉપરથી આઈડિયા આવ્યો કે એસએચજી શું છે, તો મેઇનલી મહિલાઓનું ડોમિનન્સ હોય છે, સામાજિક અને આર્થિક રીતે સમાન. આર્થિક કેમ કહું છું કે તમારે આમાં ફંડિંગ આપવી પડશે, સ્ટાર્ટિંગમાં સેવિંગ આપવી પડશે. એક્ઝામ્પલ લીધું 1,000 રૂપિયા. હવે જે બી સ્ટાર્ટિંગમાં જોડાયા છે એ બધા એસએચજીના મેમ્બર હશે ને મિનિમમ એસએચજી બનાવવા માટે તમારે 5 લોકોની જરૂર પડે. મિનિમમ 5 અને મેક્સિમમ 20. લિમિટેડ જ છે કે આનાથી વધારે કે ઓછા ના હોઈ શકે, બહુ વધારેની જરૂર નથી. તો એસએચજી ઘણી બધી વર્ક કરે છે અને મેઇનલી મહિલાઓની. જો આ તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો કે આ રીતે એસએચજી વર્ક કરે. ઇનફોર્મલ ગ્રુપ છે, આમાં પર્ટિક્યુલર એટલી કંઈ હાઈ-ફાઈ ઓફિસે કશું હોતું નહીં, કોઈક નોર્મલ જગ્યા પર આ ઓપન કરી શકે. અને આ બી તમને વુમન એમ્પાવરમેન્ટ તરફ એક આગળ લઈ જવાનું એક દ્રશ્ય બતાવવામાં આવે છે કે એસએચજી એ જ વુમન એમ્પાવરમેન્ટ છે. જ્યારે મહિલાઓ વ્યવસાયમાં આવશે ત્યારે જ મહિલાઓનું સશક્તિકરણ થશે ને. તો બેઝિક આઈડિયા આ છે એસએચજીનો.
હવે જો, અગર તમારે લખવું હોય એસએચજી માટે, તો એસએચજી અહીંયા લખી શકાય કે એવા લોકોનું અનૌપચારિક સંગઠન છે જે પોતાની જીવનશૈલી સુધારવાના રસ્તાઓ શોધવા માટે ભેગા થવાનું પસંદ કરે છે. તેઓ પહેલા તો પુઅર હોય છે અને મહિલાઓમાં સામાજિક મૂડી બનાવવામાં મદદરૂપ થાય છે. એના સૌથી મહત્વના કાર્ય શું છે? તો બચત. અગર તમારી જોડે સેવિંગ હશે તો જ તમે આમાં જોડાઈ શકશો. પછી વધારાની આવક, એક્સ્ટ્રા ઇન્કમ. તમને એ તો ખબર છે ને કે મેઇનલી ભારતમાં ઇન્કમ જનરેટ કરવાનું કામ પુરુષનું છે અને ઘર સાચવવાનું કામ મહિલાઓનું છે, એવી મેન્ટાલિટી છે. જનરલી આ વસ્તુઓ જ કન્સિડર કરવામાં આવે છે અને આ વસ્તુ પર જ વધારે ભાર મૂકવામાં આવે છે. પરંતુ આ એક્સ્ટ્રા ઇન્કમ તરીકે જ્યારે મહિલા બી કમાતી થાય એટલે એક્સ્ટ્રા ઇન્કમ તરીકે જનરેટ થાય છે. અને ઔપચારિક બેન્કિંગ સેવાઓ. આ બધા જે માઇક્રો ક્રેડિટ આપવી છે ને, એ બધી બેન્કિંગની જ પ્રોસેસ છે. આગળ તમે જોશો કઈ રીતે આ વધારે ઇન્વોલ્વ થશે બેન્કિંગમાં. તો એક બેન્કિંગની જ પ્રોસેસ તમે કહી શકો. તો એક આ બી છે કે જેને તમે આગળ ડિટેલમાં ભણી શકો છો. ચલો, હવે બેઝિકલી અગર એસએચજી વિશે આઈડિયા આવ્યો હોય તો આગળ વધીએ. હે તો આ ક્લાસ નોટ્સ બી છે અને બધી અન્ડરસ્ટેન્ડિંગ બી આમાં છે. ચલો, હવે આમાં નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વિકાસમાં એસએચજીના યોગદાનનું વિશ્લેષણ. કે વિકાસમાં એસએચજીનું યોગદાન શું છે? પહેલું તો અગર એસએચજી ઓપન થાય છે તો મહિલાઓ એક સેકન્ડ ઇન્કમ તરીકે આને જોવે છે. અને જે ઘરની ઇન્કમ, ફોર એક્ઝામ્પલ કોઈ એક હાઉસહોલ્ડ છે, હાઉસહોલ્ડની ઇન્કમ અગર મહિનાની 10,000 છે તો મહિલા એસએચજી મારફતે મિનિમમ 2 થી 3 હજાર તો કમાઈ શકે છે. અને એસએચજી અગર વધારે સારી સક્સેસફુલ છે, ગવર્મેન્ટનું જો અત્યારે લખપત દીદી યોજનાની અંતર્ગત મહિલાઓની સાલની ઇન્કમ 1 લાખ કરવાનું છે. ઉદ્દેશ્ય શું છે કે વર્ષની ઇન્કમ 1 લાખ થાય એટલે મહિલાઓ કમસે કમ 7 થી 8 હજાર પર મંથ તો કમાશે જ. 8 થી 9 હજાર થઈ જશે, પરંતુ 1 લાખ કરવાની, 3 કરોડ મહિલાઓની ઇન્કમ 1 લાખ કરવાની ગવર્મેન્ટની યોજના છે, લખપતિ દીદી યોજના. તો કહી શકાય તો જેના કારણે જે ગરીબી છે એ ગરીબીથી વધારે ઉપર આવી શકો છો, ગરીબી નિવારણ માટેનું. તો એસએચજી અને ગરીબી નિવારણ. તો વિકાસમાં શું છે કે ગરીબી દૂર કરવાનો સૌથી સારો ઉપાય છે. જો આનાથી ગરીબી દૂર છે, હા થાય છે. સૌથી સારું એક્ઝામ્પલ છે કેરેલા. ગરીબી નિવારણનું સૌથી સારું એક્ઝામ્પલ છે કેરેલા. કેરેલા અત્યારે રિસેન્ટલી ડિક્લેર થયો પોવર્ટી ફ્રી સ્ટેટ. એવું રાજ્ય જ્યાં ગરીબી જ નથી. હાલમાં જ ડિક્લેર થયું પોવર્ટી ફ્રી. અને એસએચજીનું સૌથી સારું બેસ્ટ મોડેલ છે ને કેરેલામાં છે. એસએચજીના કારણે કેરેલા પોવર્ટી ફ્રી સ્ટેટ ડિક્લેર થઈ ગયું છે ભારતમાં. તો કહી શકાય કે એસએચજી જે છે એનું યોગદાન ગરીબી નિવારણ માટે બહુ વધારે મહત્વનું છે. એસએચજી અને નાણાકીય સમાવેશ. જો અત્યારે અરાઉન્ડ એસએચજીમાં 9.7 કરોડ મહિલાઓ જોડાયેલી છે. સેકન્ડ પોઈન્ટ છે કઈ રીતે યોગદાન છે વિકાસમાં. એસએચજીમાં અત્યારે 9.7 કરોડ મહિલાઓ જોડાયેલી છે. અને આ મહિલાઓ જેટલી બી છે એમને મેઇનલી એસએચજી અકાઉન્ટ જે બેંકમાં હોય છે એમના વિશે આઈડિયા હોય છે અને એસએચજી અકાઉન્ટ મેન્ટેન કરવું પડે છે. હવે એસએચજી અકાઉન્ટ મેન્ટેન કરે એટલે લોનની પ્રોસેસ અને લોન જેવી પ્રક્રિયાઓ કરવી પડે છે. એટલે એસએચજીના ઓપન થવાથી ભારતમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન,
નાણાકીય સમાવેશ છે ને, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, જે ગવર્મેન્ટની જનધન યોજના છે, એના અંતર્ગત બી તમે જોઈ શકો છો કે એસએચજી દ્વારા જ અત્યારે લોકો બેંક સુધી પહોંચવા લાગ્યા છે. એટલે ઘણા બધા લોકો બેન્કિંગની સુવિધાઓનું, જે કહેવાય ને કે પહેલાં ઇન્સ્ટિટ્યુશનલ લોનિંગ નથી. પહેલાં શું હતું કે કોઈ પણ ગામનો ઠેકેદાર છે, જમીનદાર છે, જમીનદાર તમને લોન આપી દે ને કેટલું 60 થી 70% વ્યાજ વસૂલે, 60 થી 70%. ને લોકોને ખબર હતી નહીં કે એ લોકોને એવું લાગતું કે બેંકવાળા કઈ રીતે આપશે, અને એ લોકોનું શું મૂકવા માટે જમીનો કે એવું કંઈ હતું નહીં. પરંતુ એસએચજીને આવવાથી કોલેટરલ ફ્રી લોન મળે છે. અને જેટલી બી મહિલાઓ એસએચજીમાં જોડાયેલી છે, એ બધી મહિલાઓને બેન્કિંગની સુવિધાઓ વિશે ખબર છે ને જાગૃત બી કરે છે. એટલે લોકોનું બેન્કિંગની સુવિધા પ્રત્યે જે કહેવાય ને કે જાગૃતિમાં વધારો થયો છે. એટલે લોકો વધારે બેન્કિંગની સુવિધાઓનો જે કહેવાય લાભ લેવા લાગ્યા છે. એટલે ભારતમાં નાણાકીય સમાવેશ થઈ રહ્યો છે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, લોકો અવેર થઈ જાય છે બેન્કિંગ સુવિધા માટે. ને આમાં ડેટા બી આપવામાં આવ્યા છે. જો બધા ડેટામાં આપવામાં આવ્યા છે, તમને અવેલેબલ છે. હું ડેટા રીડ નહીં કરતો, પરંતુ તમે ડેટા જોઈ શકો છો. આ યુઝફુલ ડેટા છે, અને આ ડેટા તમે આરામથી વાંચી શકો છો. ને એસએચજી અને હ્યુમન ડેવલપમેન્ટ, માનવ સંસાધન વિકાસ. જો એક વસ્તુ સમજો કે બંને વસ્તુઓ અહીંયા ડિક્લેર કરી દઈએ છીએ આપણે, એક્સપ્લેન. એસએચજીથી મેઇન લાભ શું થશે? જો માનવ વિકાસ, અને અહીંયા લખ્યું છે મહિલા સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટ. હવે આરામથી સમજો કે અગર એસએચજી ઓપન છે ને, ફોર એક્ઝામ્પલ મારા ઘરની મહિલાઓ એમાં જોડાયેલી છે. અગર મારા ઘરની ઇન્કમ ફોર એક્ઝામ્પલ મંથલી 15,000 છે, અને મહિલાઓના જોડાવાથી બીજા એક્સ્ટ્રા 5,000 ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ. આ શું છે? એક્સ્ટ્રા ઇન્કમ, કે જે પહેલાં હતી નહીં. હવે જે એક્સ્ટ્રા ઇન્કમ જે સ્ટાર્ટ થઈ, હવે આનાથી સૌથી સારું શું થશે કે મારા ઘરની હેલ્થ બેટર થશે. કઈ રીતે? કે સૌથી પહેલાં અગર લોકોના ઘરમાં ઇન્કમ આવે છે, ગરીબ ઘરમાં ઇન્કમ આવે છે, તો એ લોકો પોષણયુક્ત આહાર લેવાનું સ્ટાર્ટ કરે. પોષણયુક્ત આહાર, તમે જો ઘી વધારે આવશે, પછી ડ્રાય ફ્રૂટ્સ વધારે ઘરમાં આવશે, તો પોષણયુક્ત આહાર લેવાનું સ્ટાર્ટ કરશે. અને એજ્યુકેશન બેટર આપશે. જે પહેલાં 15,000 ઇન્કમ હોવાના કારણે ઘરમાં દરેક બાળકનું એજ્યુકેશન સપોર્ટ ના કરી શકે, પરંતુ હવે ઇન્કમ વધવાથી પોતાના બાળકોને સારું એજ્યુકેશન આપી શકે. જે બેઝિક રિક્વાયરમેન્ટ છે બાળકોને, જે વસ્તુઓ જોઈએ એ બેઝિક રિક્વાયરમેન્ટની ફૂલફિલ થઈ શકે છે. એટલે તમે કહી શકો કે એજ્યુકેશન હેલ્થથી લઈને સારી એવી વસ્તુ કરી શકે, ને હેલ્થમાં બી બેટર ટ્રીટમેન્ટ કરાવી શકે અગર કોઈ બીમાર છે તો માનવ વિકાસ થશે જ. એક્સ્ટ્રા ઇન્કમ આવવાથી માનવ વિકાસ થશે. હવે ફોર્થ પોઈન્ટ છે મહિલા સશક્તિકરણ. હવે તમને ખબર છે કે એસએચજીમાં મુખ્યત્વે જે ડોમિનન્સ છે એ મહિલાઓનું જ છે. એટલે મહિલાઓ હવે ઇન્કમ જનરેટ કરવા લાગી. જે હતું ને પહેલાં કે મહિલાઓ ફક્ત ને ફક્ત ખાલી હાઉસવાઈફ માટે જ બનેલી છે, નહીં, એવું નહીં. હવે મહિલાઓ ઇન્કમ જનરેટ કરવા લાગી છે. એટલે ફેમિલીના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, ફેમિલીના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, એ બધા જ ઇમ્પોર્ટન્ટ ડિસિઝનમાં મહિલાઓને જેટલા બી
ફેમિલીના જેટલા બી 1 સેકન્ડ 1 સેકન્ડ, અમુક સ્ટુડન્ટના મેસેજ આવી ગયા હતા. હવે સી, જે લોકો અત્યારે હાફથી જોઈન થયા છો, તો જે લોકો અત્યારે હાફથી જોઈન થયા છો એ લોકો કન્ટિન્યુઅસમાં જોઈ લો, અને જે બાકી રહી ગયું એ બાકી તમે ફરીથી જે લેક્ચર અપલોડ થશે એ લેક્ચર અપલોડેડ જોઈ શકો છો. ડન. તો અત્યારે જ્યાંથી તમે કનેક્ટ થયા છો તો એ જોઈ લો, ત્યાં રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે. ડન. તો આગળ આપણે સ્ટાર્ટ કરીએ, અને આન્સર રાઇટિંગ 10 વાગે થશે, તો 10 વાગ્યામાં ટોપિક છે એટલે મેઇનલી આ ટોપિક પર જ આ ક્વેશ્ચન્સ છે, એટલે તમે આરામથી પહેલાં સમજી લો બધું, અને પછી જ આન્સર લખાશે. ડન. ચલો, ક્યાં હતા આપણે? ઇન્કમ જનરેટ કરશે. ને ફેમિલીના જેટલા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, જેટલા બી ફેમિલીના ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, એ બધા ડિસિઝનમાં મહિલાઓનું સ્ટેક હશે, મહિલાઓને પૂછવામાં આવશે, કેમ કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આવી ગયું, મહિલાઓ ઇન્કમ જનરેટ કરવા લાગી, એટલે પૈસા તો એમના બી એડ થશે, એટલે પૂછવાનું તો બને જ છે. એટલે આમનું હવે આમાં સ્ટેક હશે. અને બીજું, હવે મહિલાઓ પાસે રિપ્રોડક્શન રાઇટ્સ, મતલબ કેટલા બાળક કરવા છે તેનો અધિકાર પણ હશે. જો ભારતમાં કેવું ચાલે કે બાળક જે છે એ મહિલા થ્રુ જ થાય છે, પરંતુ જે મહિલા છે એમનું રાઇટ્સ નથી કે કેટલા બાળક કરવા કેટલા નહીં કરવા. એ મેઇનલી પુરુષ પર ડિપેન્ડ કરે છે. પુરુષ નક્કી કરશે કે કેટલા બાળક કરવા છે કેટલા નહીં કરવા. મહિલાઓને એઝ અ મશીન ટ્રીટ કરે છે. પરંતુ જ્યારે ઇન્કમ જનરેટ શરૂ થશે અને મહિલાઓ એસએચજી થ્રુ જ્યારે વુમન એમ્પાવરમેન્ટ કરશે, તેમના જોડે રાઈટ હશે કે કેટલા કરવા છે કેટલા નહીં કરવા બાળકો, જેનાથી ભારતમાં કહી શકાય ને કે પોપ્યુલેશન કંટ્રોલ બી આવશે. ડન? એટલે એક આ બી વસ્તુ છે. તો મહિલા સશક્તિકરણ થશે, અને આ પોઈન્ટ જે છે એ તમે વધારે સારી રીતે સમજી શકો છો. ડન? માનવ સંસાધન પોષણથી લઈને બધું જ મળશે, અને મહિલા સશક્તિકરણ શિક્ષણથી લઈને બધું જ. ડન? આમાં લખ્યું છે વર્ડમાં, તમે આમાં વાંચી શકો છો, અને અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા છે. ડન? આઈ હોપ તમને આઈડિયા આવી ગયું કે શું છે શું નહીં. ચલો આગળ વધીએ. યસ. હવે આમાં છે વિકાસમાં એસએચજીના યોગદાનનું વિશ્લેષણ. હવે નેક્સ્ટ પોઈન્ટ એસએચજીમાં જોઈએ. અહીંયા જો હેડિંગ છે સેવા, પરંતુ મેઇન હેડિંગ જે છે એ આપણે અહીંયા બેકગ્રાઉન્ડ સમજો કે એસએચજીની હિસ્ટ્રી. કે ભારતમાં જે એસએચજી છે ક્યારથી શરૂ થયું, અને શરૂ થયા પછી પહેલાં કયું હતું, કયા વર્ષથી સ્ટાર્ટ થયું, તે બધું જાણવું જરૂરી છે. તો જો એસએચજીને આપણે હિસ્ટ્રી જોવા જઈએ તો એસએચજીને આપણે ટ્રેક કરી શકીએ વર્ષ 1954, ને એસએચજી સ્ટાર્ટ થયું ગુજરાતથી. ગુજરાત, અહેમદાબાદ. ને પહેલું એસએચજી હતું ટેક્સટાઇલ લેબર એસોસિએશન. ને પહેલા એસએચજી નું નામ શું હતું? ટેક્સટાઇલ લેબર એસોસિએશન. સી, સ્ટાર્ટ ગુજરાતી થયું, પરંતુ સૌથી સારું મોડેલ તમને સાઉથમાં જોવા મળે, એટલે બેટર મોડેલ સાઉથમાં છે. પરંતુ સી, સ્ટાર્ટ થયું એના પછી બધું અનઓર્ગેનાઇઝ હતું,
અને ઘણી બધી સમસ્યાઓ હતી, પરંતુ આને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી સારું સહકાર મળ્યું છે 1972 મેડમ ઇલાવટ દ્વારા. હવે જો 1972માં થયું શું? હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, એટલે તમે અગર આમાં સમજશો તો વધારે થોડું ડિટેલિંગ સારું થશે. હવે અમને જોયું કે ઘણા બધા જે સ્ટ્રીટ વેન્ડર છે ભારતમાં, પહેલા સૌથી વધારે તમને સ્ટ્રીટ વેન્ડર જોવા મળતા, અત્યારે બી છે, કે રસ્તા પર રેડી લગાડવાવાળા સ્ટ્રીટ વેન્ડર છે. તો આમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતેલું. પહેલાં તો આમનું સ્ટ્રીટ વેન્ડરનું તમને આઈડિયા છે ને, કે રોજ જેવી વસ્તુઓ તમારે વેચવી છે એ વસ્તુ તમારે પરચેસ કરવી પડશે, અને સેલિંગ અગર તમે પરચેસ કરો છો 5,000નું, તો 5,000ની સેલિંગ થવી પડશે, તો જ નેક્સ્ટ ડે તમે ઓપન કરી શકો. એટલે આ અ, રોજબરોજનો ધંધો છે ને. અને આમાં સૌથી વધારે પ્રોબ્લેમ શું આવે? મ્યુનિસિપાલિટી. કે મ્યુનિસિપાલિટીનું જ્યારે મન થાય ત્યારે તમને ત્યાંથી ખસેડી શકે. એટલે સ્ટ્રીટ વેન્ડરનું સૌથી કહેવાય ને કે ડિસએડવાન્ટેજ શું છે, કે મ્યુનિસિપાલિટી જ્યારે એમનું મન થાય ત્યારે એમને ત્યાંથી હટાવી શકે છે. હવે ઇલા ભટ્ટે જોયું કે જે આ સ્ટ્રીટ વેન્ડર છે એમાં મુખ્યત્વે મહિલાઓ છે, અને મહિલાઓ છે તો એમણે વિચાર્યું કે આમને તો અગર મ્યુનિસિપાલિટી હટાવી લે છે, કોઈ પણ ટાઈમ પર મ્યુનિસિપાલિટી ત્યાંથી ખસેડે છે, એટલે મેઇન પ્રોબ્લેમ શું આવશે, કે રોજબરોજનું આમનું વેચાણ છે ને, એ જ વેચાણ કરીને જે પ્રોફિટ મળે એનાથી જ ખાય છે. એટલે આમના જોડે પર્ટિક્યુલર કોઈ સેવિંગ છે નથી, અને સેવિંગ નથી એટલે આ લોકો અગર એક દિવસ બી કામ બંધ રહ્યું એટલે પ્રોબ્લેમ તો થઈ જ શકે છે. એટલે એમણે શું કર્યું? એમણે આ લોકોને ભેગા કર્યા, અને એ ભેગા કરીને 1972માં સેવા બનાવી. સેવા શું છે? આ મહિલાઓ દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન એસોસિએશન 1972માં. તો હમણાં કર્યું કશું નહીં, જે બધા સ્ટ્રીટ વેન્ડર હતા એ લોકોને ભેગા કરીને એમનું સ્ટ્રીટ વેન્ડરનું ગ્રુપ બનાવીને, જેટલા બી હતા ગ્રુપ બનાવીને એસએચજી ફોર્મ કરી દીધી ને. એટલે એસએચજી ફોર્મ થઈ એટલે કે યુનિયન ટાઈપ થઈ ગયું. એટલે જ્યારે બી હવે નેક્સ્ટ મ્યુનિસિપાલિટી વાળા આવે એટલે આ લોકો પોતાની અવાજ ઉઠાવી શકે છે ને. એટલે આમના જોડે કલેક્ટિવ બાર્ગેનિંગ પાવર આવ્યો. ઇન ધ સેન્સ કે હવે તે પોતાના અધિકાર માટે સાથે આવીને અવાજ ઉઠાવી શકે છે ને. એટલે સેવાએ એમને મેઇનલી કલેક્ટિવ બાર્ગેનિંગ પાવર આપ્યું, અને જે ઇનફોર્મલ ગ્રુપ હતું એમને ફોર્મલાઇઝ કર્યું, ફોર્મલ ગ્રુપમાં કન્વર્ટ કર્યું. મતલબ આપણે સિમ્પલ કર્યું શું, કે ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર સ્ટ્રીટ વેન્ડર છે ને, સ્ટ્રીટ વેન્ડરમાં અમુક એવા છે કે જે એક પર્ટિક્યુલર ફિલ્ડ સાથે જોડાયેલા છે, તેમને ભેગા કરીને ગ્રુપ બનાવ્યું. ફોર એક્ઝામ્પલ આ જે ગેંગ છે, ગ્રુપ છે, એમાં એવી જ મહિલાઓ હશે કે જે આચાર પાપડ વેચે છે, તેને એસએચજી ગ્રુપ એક નામ આપી દીધું. હવે જે બીજું ગ્રુપ એમણે ફોર્મ કર્યું, કે જે અગરબત્તીનું કામકાજ છે એમનું, તેવી મહિલાઓને આખું ગ્રુપ બનાવી દીધું, અને એમને એસએચજી 2 નામ આપ્યું. એટલે એમણે ફોર્મલ ગ્રુપ્સ બનાવ્યા. સરકાર જોડે હજુ બી રજીસ્ટર નથી થયા, પરંતુ ફોર્મલ ગ્રુપ્સ બનાવ્યા ને. તો સેવાનું બહુ મહત્વનું કામકાજ છે જે આમાં જોવા મળે છે. હવે નેક્સ્ટ 1974માં આમણે શું કર્યું?
સેવા બેંક પણ બનાવી. હવે સેવા બેંકમાં પૈસા ક્યાં થયા? એવા જ બધા જ જે એસએચજી છે, એસએચજીની સેવિંગથી સ્ટાર્ટિંગમાં બહુ નાનું હતું, અત્યારે તો બહુ મોટું છે, આ બેંક સ્ટાર્ટ કર્યું. જો સ્ટ્રીટ વેન્ડર હતા એ પહેલા બી પૈસાની જરૂર દરેકને પડવાની જ છે, અમીર હોય કે ગરીબ હોય બધાને પૈસાની જરૂર પડે છે. સ્ટ્રીટ વેન્ડર પહેલા શું હતું કે પૈસાની નીડ હોય તો કોઈ જમીનદાર છે કે ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ છે ત્યાંથી ના લે, અને કોઈ પણ જમીનદાર છે અથવા કોઈ પણ લાલા કરીને હતા પેલા, તો એમના જોડેથી પૈસા લે અને એ લોકો બહુ હેફ્ટી અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ મારે. ફોર એક્ઝામ્પલ 50%, 60, 70, આ તો નોર્મલ એમના ઇન્ટરેસ્ટ કહેવાય. જો કે સેવા બેંક બી ઇન્ટરેસ્ટ લેશે, આ સેવા બેંક વિધાઉટ ઇન્ટરેસ્ટ નહીં, વ્યાજ તો આ બી લેશે જ, પરંતુ કમ્પેરેટિવલી બહુ ઓછો. ઠીક, તો સેવા બેંક બી અત્યારે વર્ક કરે છે, અત્યારે બહુ મોટા લેવલ પર છે, પહેલા એટલું બધું હાઈ લેવલ નહોતું, એટલે જોઈ શકાય કે આ રીતે સેવા બેંક બી વર્ક કરે છે. ને તો એસએચજી અને 1974 સુધી આવ્યા. હવે જો 1974 પછી જે કામ સેવાએ નોર્થ ઇન્ડિયામાં કર્યું, તો સેમ એક એનજીઓ છે, માયરાદા. સેમ કામ એમણે સાઉથ ઇન્ડિયામાં કર્યું. અને જે એનજીઓ છે મેઇન શેના સાથે સંકળાયેલી છે? રિસર્ચ એન્ડ સર્વે સાથે. ને તો જો આગળ આપણે આના જ રિગાર્ડિંગ આપણે વાત કરીએ છીએ, અરાઉન્ડ 1980. હવે જો આના જ જે રિગાર્ડિંગ છે આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ, અને આના જ રિગાર્ડિંગ તમે વસ્તુઓ સમજો કે જે અહીંયા હેડિંગ છે એસબીએલની, એસએચજી બેંક લિંકિંગ પ્રોગ્રામ. હવે આ પ્રોગ્રામ સમજો એના પહેલા થોડી એની પૃષ્ઠભૂમિ સમજી લઈએ. તો જો વાત છે 1982, સરકારે નાબાર્ડ ફોર્મ કર્યું. નાબાર્ડ બધાને ખબર હશે. મેઇનલી જે નાબાર્ડ છે એને ફાઇનાન્સ કોણ કરે છે? આરબીઆઈ એન્ડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. મતલબ આમનું મેઇન કામ શું હતું કે બે બેંકો છે એમને રેગ્યુલેટ કરવાનું, આરઆરબી અને રૂરલ કોઓપરેટિવ બેંક્સ. હવે મેઇન કામ શું હતું કે આરઆરબી અને રૂરલ કોઓપરેટિવ બેંકને પ્રોત્સાહિત કરવું, અને આમને કહેવું કે હવે તમે બધાને ક્રેડિટની સુવિધા પ્રોવાઈડ કરો, એટલે વધારે લોન્સ મહિલાઓને અથવા તો પછી ગ્રામીણ ભારતમાં વધારે લોન્સ આપવાની પુશ કરે. મેઇનલી તમે આમાં રૂરલ કોઓપરેટિવ બેંક્સ અને આરબીને પુશ કરે કે તમે ગામડામાં વધારે લોન આપો, જેના કારણે રૂરલ ડેવલપમેન્ટ થઈ શકે છે. મેઇનલી આ નાબાર્ડ, આરઆરબી અને રૂરલ કોઓપરેટિવ બેંકમાં એઝ અ રેગ્યુલેટર વર્ક કરે. જેવું આરબીઆઈ છે ને કે શેડ્યુલ કોમર્શિયલ બેંક જેટલી બી છે, એસબીઆઈ થઈ ગઈ, બીઓબી થઈ ગઈ, બધાનું રેગ્યુલેટર આરબીઆઈ છે. એવી રીતે નાબાર્ડ આરઆરબી અને રૂરલ કોઓપરેટિવ બેંકનું નિયંત્રણ છે, નિયંત્રક રેગ્યુલેટર છે. બીજું કામ શું છે આમનું કે જ્યારે આરઆરબી અને રૂરલ કોઓપરેટિવ બેંક્સને પૈસાની જરૂર પડે છે એટલે રીફાઇનાન્સિંગ બી કરે છે. એટલે અગર ઘણા બધા ગામોમાં ડિફોલ્ટર વધી ગયા, તમને ખબર છે કે ગ્રામીણ ભારતમાં સૌથી વધારે ડિફોલ્ટર છે. એટલે અગર ડિફોલ્ટ વધી ગયા અને આરઆરબી કહે કે ભાઈ અમારી જોડે પૈસા છે જ નથી આગળ આપવા માટે, તો નાબાર્ડ એમને પૈસા બી આપશે, રીફાઇનાન્સ કરશે. તો રીફાઇનાન્સનું કામ બી નાબાર્ડ કરે જ છે. ડન. તો 1982માં નાબાર્ડ આ ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું. હવે
નાઇન્ટી જે એનજીઓની વાત કરી માયરાડા, એમણે શું કીધું? એમણે કીધું કે ભારતમાં જેટલી બી એસએચજી વર્ક કરે છે તેમાં ડિમાન્ડ એન્ડ સપ્લાયનું મિસમેચ જોવા મળે છે. એટલે માંગ એન્ડ પુરવઠો. હવે જો આરામથી સમજો કે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો મિસમેચ શું જોવા મળે છે. હવે જેટલી બી એસએચજી છે ભારતમાં, હવે એસએચજીમાં જેટલા બી લોકો છે હવે એમનું સૌથી વધારે ડિમાન્ડ શું છે કે ઇમિડિયેટ લોન. કે ભાઈ આજે ને આજે જ લોન જોઈએ. એટલે લોનમાં બહુ ઇમરજન્સી આવે, હોસ્પિટલમાં છે તો આજે ને આજે જ ઇમિડિયેટ લોન જોઈએ, તત્કાલ. રિક્વાયરમેન્ટ બી છે કે ભાઈ અગર કાલે અગર જવું છે લારી કરવા માટે તો આજે ને આજે જ મને શું જોઈએ, માલ લેવા માટે પૈસા જોઈએ. પરંતુ જે આપણું સપ્લાય છે, બેંક તો આજે ને આજે ના જ આપી દે લોન, તો આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, ટાઈમ લેશે, લોન આપવામાં વધારે ટાઈમ લેશે. બીજું, આમને જોઈએ શોર્ટ ટર્મ લોન, બેંક જનરલી આપે લોંગ ટર્મ લોન. અને આમને જોઈએ માઇક્રો ક્રેડિટ, એટલે એમને લોન કેટલી જોઈએ? 5,000ની, 10,000ની, 15,000ની. અને બેંક શું આપે છે? બેંકને હોય કે નહીં, આપણે થોડું અમાઉન્ટ વધારે હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ 1 લાખ, 2 લાખ એવી રીતે. તો એ ટાઈમમાં ડિમાન્ડ આ હતી, ઇમિડિયેટ જોઈએ, શોર્ટ ટર્મ જોઈએ, માઇક્રો ક્રેડિટ જોઈએ. ને સપ્લાય શું હતી કે ભાઈ નહીં, ટાઈમ લાગશે, લોંગ ટર્મ. અને બીજું ડિમાન્ડ શું હતી કે કોઈ પણ વસ્તુ કોલેટરલ નહીં, કહેવાય ને કે કોઈ પણ વસ્તુ ગીરવે ના મૂકો, વિધાઉટ કોલેટરલ. ધિરાણ આપો, કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર. અને બેંકનું કામ શું છે? પહેલે કોલેટરલ મૂકો, કોઈ વસ્તુ ગીરવી મૂકો, તો ને તો જ લોન મળશે, એના વગર નહીં મળે. એટલે ડિમાન્ડ હતી, સપ્લાય હતી, મિસમેચ અહીંયા જોવા મળે છે. મોટો મિસમેચ હતો. જો બેંકને સૌથી વધારે લોંગ ટર્મ લોન કેમ આપવી છે? ફોર એક્ઝામ્પલ, અગર અહીંયા જો કે 100 લોકો છે અને 10,000ની લોન લે છે, તો અગર આમાં ડિફોલ્ટ કરે અથવા તો પછી આ લોકો જોડેથી વસૂલી કરવા મારે, ઘણા બધા બીજા એક્સ્ટ્રા કહેવાય ને કે રિસોર્સ નાખવા પડે, લોકો રોકવા પડે. પરંતુ એની જગ્યાએ હું 10 લોકોને 1 લાખની લોન આપું તો ડિફોલ્ટરને ચાન્સીસ બહુ ઓછા છે ને. એટલે આમાં સૌથી સારું રિકવરી થાય અને મારા રિસોર્સ રિકવર કરવામાં ઓછા વપરાય. એટલે બેંકનું મેઇન ગોલ હોય છે કે આમને લોન આપીએ. ને લોંગ ટર્મ માટે કેમ કે પછી દર મહિને નવા કસ્ટમર શોધવા ના જવું પડે, કે પરફેક્ટ એમને ઇન્ટરેસ્ટ આવતું જ રહે ને. તો આ જે ડિમાન્ડ સપ્લાય મિસમેચ હતું એ અહીંયા એવિડેન્શિયલ છે. એ કોણે હાઇલાઇટ કર્યું? માયરાડે. એટલે આ જે પ્રોબ્લેમ હતી એને પહોંચી વળવા માટે 1992માં, યર છે 1992માં, ભારત સરકાર દ્વારા એસબીએલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. સ્ટાર્ટિંગની 500 એસએચજી માટે. જો આમાં મેઇન ફાઇનાન્સ કોણ કરશે? નાબાર્ડ. રીફાઇનાન્સિંગ કરશે નાબાર્ડ મેઇન સંસ્થા તરીકે. નાબાર્ડ કોને કહેશે? આરઆરબી અને રૂરલ કોઓપરેટિવ બેંકને, કે તમે ભાઈ એસએચજીને લોન આપો. એટલે જો અહીંયા કીધું છે
કે આ સમજી લો નાબાર્ડ છે ને નાબાર્ડે આ બેંકો છે RRBK રૂરલ કોઓપરેટિવ્સ બેંક, અને એમને કીધું કે તમે લોન આપો કોને SHG ને SHG પછી પોતાના મેમ્બર્સને લોન આપશે, એટલે SHG બેંક લિંકિંગ પ્રોગ્રામ. એટલે આમાં કોલેટરલની જરૂર છે ના, કોઈ પણ ગીરવી વસ્તુ મૂક્યા વગર, કોલેટરલ વગર લોન થશે. અને એના માટે રીફાઇનાન્સ કોણ કરશે? નાબાર્ડ આમાં મેઇન રીફાઇનાન્સિંગ ઓથોરિટી છે. એટલે 1992માં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. અને આ પ્રોગ્રામમાં શું છે કે નાબાર્ડ RRB અને રૂરલ કોઓપરેટિવ બેંક્સને કહેશે તમે SHG ને લોન આપો, અને SHG પછી ફર્ધર એના મેમ્બર્સને લોન આપશે. એટલે મેમ્બર્સ પર પીયર પ્રેશર હોય કે લોન પાછી આપવી જ પડશે. એટલે આ સૌથી બેટર સુઝાવ હતો, અને આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો 1992માં માયરાડાના રિપોર્ટ પ્રમાણે SBL પ્રોગ્રામ. ચલો, હવે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો 500 SHG માટે. 500 SHG માટે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. હવે 500 SHG માટે પ્રોગ્રામ શરૂ કર્યો, અને બીજો ઇમ્પોર્ટન્ટ પહેલું આમાં શું છે કે આજે મેં SHG ઓપન કરી દીધી અને બેંકને જઈને કીધું, ફોર એક્ઝામ્પલ આજે SHG ઓપન કરી, અને SHG ઓપન કર્યા પછી બેંકને જઈને કીધું કે જો અમારે SHG છે, મને લોન આપો, હું મારા મેમ્બર્સને લોન આપીશ. ઠીક, તો આવી રીતે બેંક લોન આપશે નહીં. SHG મિનિમમ 6 મંથ સુધી, 6 મહિના સુધી આ પ્રોગ્રામના જે મુખ્ય પહેલું છે એના પર જ ચર્ચા કરું છું. 6 મહિના સુધી જે માઇક્રો ક્રેડિટ પ્રક્રિયા હોય ને, કે લોકોને ધિરાણ આપવી, પાછી લેવી, એની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. બનેલી વાત નહીં કરતો, 6 મહિનાથી જૂની SHG ની વાત નહીં કરતો, 6 મહિના સુધી પોતાના જે સભ્યો છે, જો મેં સ્ટાર્ટિંગમાં 2 વસ્તુ કહી, માઇક્રો ક્રેડિટ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ, સૂક્ષ્મ ધિરાણ, પોતાના સભ્યોને ધિરાણ આપેલું હોવું જોઈએ, એ પ્રક્રિયા કરવી જોઈએ. એમણે બેંકે 6 વસ્તુ કીધી કે કોઈ પણ SHG ને અમે ક્યારે લોન આપશું જ્યારે 6 વસ્તુઓ એમાં પ્રોપર રીતે ચાલતી હશે. ઘણી બધી SHGમાં નહીં ચાલતી, પરંતુ આ 6 વસ્તુ અગર SHGમાં છે તો ને તો જ લોન આપશું. એક શરૂઆતમાં 500 SHG ને લોન આપી હતી, અને 6 મહિના સુધી દરેક SHGમાં 6 મહિના સુધી માઇક્રો ક્રેડિટની પ્રક્રિયા પ્રેક્ટિસ થવી જોઈએ, અને આ 5 વસ્તુઓ હોવી જોઈએ. જે SHG સેવિંગ, બચત રેગ્યુલરલી કરતી હોવી જોઈએ. બચત ના કરે તો પછી શું? એટલે સેવિંગમાં બી કીધું કે જે SHG ટાઈમલી બચત કરે, રેગ્યુલરલી સેવિંગ કરતી હોવી જોઈએ. બીજું, SHG એ લેન્ડિંગ પ્રોસેસ રેગ્યુલરલી કરતી હોવી જોઈએ. લેન્ડિંગ પ્રોસેસનું મિનિંગ શું છે કે પોતાના સભ્યોને લોન આપતી હોવી જોઈએ રેગ્યુલરલી. પૈસા પોતાના જોડે ના રાખે, સભ્યોને લોન આપે. ને ત્રીજું, SHG ના અકાઉન્ટ્સ સારી રીતે મેન્ટેન હોવા જોઈએ. ફોર્થ પોઈન્ટ, જો આ પોઈન્ટ એટલું બધું રેલેવન્ટ નથી બેન્કિંગ સાથે, પરંતુ બહુ વધારે લોજિકલ છે. SHG રેગ્યુલર મીટિંગ કરે, કહેવાય ને કે રેગ્યુલર બેઝ પર મળવી હોવી જોઈએ મીટિંગ, કે ભાઈ જેટલી બી સમસ્યાઓ છે એમને બધા મેમ્બર આવીને મીટિંગમાં હાજર હોવા જોઈએ. તો મીટઅપ હોવું જોઈએ, કે ને મીટિંગ હોવી જોઈએ રેગ્યુલર બેઝ પર. ચોથું પેરામીટર છે. અને જે SHG પોતાના સભ્યને લોન આપે છે, તો એ SHG એ લોન રિકવર પણ કરેલી હોવી જોઈએ. એવું નહીં લોન આપીને પતી ગયું, રિકવરી પણ આમાં જરૂરી છે રેગ્યુલર. 5 મુદ્દાઓ છે જેના આધારે બેંક SHG ને લોન આપશે. જે SHG, જો આ પ્રોગ્રામ જે છે એમાં 5 મુદ્દાઓ સમજો, કે જ્યારે બેંક આ 5 વસ્તુઓ જોશે કે આ SHG છે, તો આ SHG સેવિંગ કરતી હોવી જોઈએ,
લેન્ડિંગ પ્રોસેસ કરતી હોવી જોઈએ, અકાઉન્ટ મેન્ટેન હોવું જોઈએ, રેગ્યુલર મળતી હોવી જોઈએ, અને બેંક પ્રમાણે એસએચજી અગર કોઈને લોન આપે છે તો એ લોનની રિકવરી બી કરેલી હોવી જોઈએ. તો આ 5 વસ્તુઓ બેંક જોશે 6 મહિના સુધી, અને 6 મહિનામાં એમને લાગ્યું કે નહીં બધું બરાબર છે તો જ એસએચજીને લોન આપે છે, એમને એમ લોન નહીં આપે. ને તો આ છે તમારું એસબીએલ પ્રોગ્રામ. આઈ હોપ અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર થઈ હશે તમને કે એસબીએલ પ્રોગ્રામની. હવે એસબીએલ પ્રોગ્રામ પછી આ અગર આઈડિયા આવી ગયો હોય તો આપણે આગળ વધીએ. 1 સેકન્ડ. ચલો, હવે આનું બેઝિક આઈડિયા આવી ગયું હોય તો આપણે આગળ વધીએ અને આગળ જોઈએ કે આના પછી થયું શું. આના પછી ગવર્મેન્ટે એસએચજી માટે, આ શું હતું, બેંક લિંકિંગ પ્રોગ્રામ હતો, એસએચજી માટે યોજના સ્ટાર્ટ કરી, જેને કહે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, NRLM. આનું બી બેકગ્રાઉન્ડ સમજો, શું બેકગ્રાઉન્ડ છે અને શું કહેવા માંગે છે. હવે ભારતમાં ગરીબી દૂર કરવા માટે જવાબદાર મિનિસ્ટ્રી છે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. હવે આમનું કામ શું છે, મેઇનલી ગરીબી દૂર કરવી, પોવર્ટી એલિવેટ કરવી. હવે એના માટે મેઇનલી 2 પ્રોગ્રામ ચાલે છે. એ છે MG નરેગા, મનરેગા બી કહે છે, મહાત્મા ગાંધી, અને બીજું છે NRLM, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. હવે આની અંતર્ગત કરશે શું કે જે બી સરકાર છે, સરકાર એસએચજીને વધારે મજબૂત કરશે, અને એમને એસએચજીમાં શું મેઇનલી કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે. એટલે સરકાર પુશ કરે લોકોને કે તમે પોતાની એમ્પ્લોયમેન્ટ માટે, કહેવાય ને કે તમે પોતાની રોજગારી માટે મારા પર ડિપેન્ડ ના રહો, સરકાર પર ડિપેન્ડ ના રહો, એટલે સેલ્ફ એમ્પ્લોય થાવ, એટલે રોજગાર માટે સ્ટેટ પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. આમાં શું છે, આમાં ડિપેન્ડ છે સ્ટેટ પર. રાજ્ય કામ આપશે તો મળશે, નહીં તો નહીં. મનરેગામાં સ્ટેટ પર મિનિમમ 100 દિવસનું રોજગાર આપે છે, તો આમાં સ્ટેટ પર ડિપેન્ડ રહેવાનું સરકાર કહે છે કે રાજ્ય પર ડિપેન્ડ રહો તો જ તમને મળશે, અને આમાં સેલ્ફ એમ્પ્લોય થવાનું કહે છે. હવે જે આ પ્રોગ્રામ છે NRLM, એને આપણે ડિટેલમાં જોઈએ. એ તો આઈડિયા ને કે ભારતમાં ગરીબી દૂર કરવા માટે જે રૂરલ ડેવલપમેન્ટ છે એ 2 મેઇનલી પ્રોગ્રામ ચલાવે છે, એક મનરેગા અને એક NRLM. એમાં શું છે મેઇનલી કે સેલ્ફ હેલ્પ ગ્રુપને સેલ્ફ એમ્પ્લોય તરફ વધારે પુશ કરાવવા, જેનાથી એમને કહેવામાં આવે કે તમે રાજ્ય પર આધાર ના રાખો રોજગાર માટે, તમે પોતાનું રોજગાર પોતે જ વિકસાવો ને. તો આ યોજના વિશે ડિટેલમાં જોઈએ. NRLM, ચલો, જે યોજના છે, ઘણા બધા આને અંત્યોદય યોજના કહેશે, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન ફૂલ ફોર્મ, ને ઘણા બધા અંત્યોદય યોજના બી કહે છે. તો એ બી તમે ધ્યાન રાખજો. આના જે પહેલું છે એના પર આપણે ડિસ્કસ કરીએ છીએ. તો પહેલું એસએચજી, અંદર લખું છું, જો આ તમને નોટ્સ આપી દઈશ એટલે તમે અત્યારે સાંભળો તો બી સારું છે. બીજું છે આ યોજનાની અંતર્ગત ટ્રેનિંગ પૂરી પાડવી. ટ્રેનિંગ કોને આપશે? ગ્રામીણ ભારતના યુથને, ઠીક.
અને થર્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેમાં તમે કહી શકાય યોજના જ છે મહિલા કિસાન સક્તિકરણ યોજના. Right? જો NRLM ના 3 પહેલુઓ છે એ બધા આપણે ડિસ્કસ કરીએ. પહેલું છે SHG, બીજું છે ટ્રેનિંગ પ્રોગ્રામ અને ત્રીજું છે યોજના મહિલા કિસાન સક્તિકરણ યોજના. હવે ડિટેલમાં ડિસ્કસ કરીએ આમાં. સરકાર જે છે એ SHG ની કઈ રીતે હેલ્પ કરશે આ યોજનાની અંતર્ગત, એવું શું નવું કરશે કે જે SHG નહીં કરતી? પૈસા તો આપી જ દીધા, હવે શું કરશે? ખબર છે, પૈસા આપ્યા એના પછી સ્કિલ બી આપવી જરૂરી છે. તો પહેલા SHG ને સ્કિલ ક્યાં આપવી? નોન ફાર્મિંગ સેક્ટર, બિન ખેતી સેક્ટરમાં. ફાર્મિંગમાં તો સ્કિલની જરૂર છે નહીં, સ્કિલની રિક્વાયરમેન્ટ છે નોન ફાર્મિંગ સેક્ટરમાં. તો સ્કિલ આપશે, દરેક જે બી સ્કિલ રિક્વાયર્ડ છે એ બધી સ્કિલ પ્રોવાઈડ કરશે. અને બીજું, લોન અને ફંડમાં ડિફરન્સ છે. સેકન્ડ, SHG ને આપશે ફંડ. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, આરામથી સમજો કે કઈ રીતે ફંડિંગ આપશે ને કયા કયા પહેલુ ઉપર આપે છે. હવે જો આપણે જોયું કે SBL પ્રોગ્રામમાં લાયક થવા માટે તમે 6 મહિના સુધી લેન્ડિંગ પ્રોસેસ આવડવી જોઈએ, અકાઉન્ટ મેન્ટેન ને બધું કરતા હોવું જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ કોઈના જોડે સેવિંગ જ નથી, 15,000 બિઝનેસ કરતું રોજ રોજનું સેવિંગ થતી જ નથી, તો એ લોકો શું આ કોઈને લોન આપશે? એટલે ઘણી બધી ભારતમાં SHG એવી છે જેમના જોડે સેવિંગ જ નથી. ઠીક, તો એમને પહેલું જે ફંડ કહેવાય કે પહેલું ફંડ કોને આપશે કે એવા SHG ને કે જેમને લેન્ડિંગ પ્રોસેસ કરવી છે. ઠીક, તો 10,000 થી લઈને 15,000 ફંડ આપશે SHG ને. અને આ SHG ને કહેવામાં આવશે કે તમે બેઝિક જે છે, શેનું બેઝિક? લેન્ડિંગ પ્રોસેસનું. લેન્ડિંગ પ્રોસેસમાં કોની વાત કરું છું? માઇક્રો ક્રેડિટ, કે લોન કઈ રીતે આપવી, કઈ રીતે વસૂલી કરવી. ને આ લેન્ડિંગ પ્રોસેસની બેઝિક વસ્તુઓ પ્રેક્ટિસ કરો 6 મહિના સુધી. ને 6 મહિના સુધી અગર આ પ્રેક્ટિસ કરશે તો એમને પછી SBL પ્રોગ્રામ અંતર્ગત લોન મળી જશે ને. તો એક આ વસ્તુઓ છે. તો 10 થી 15,000 પહેલા કોણ આપશે? ગવર્મેન્ટ આપશે. ગવર્મેન્ટ કહેશે કે તમે બેઝિક લેન્ડિંગ પ્રોસેસને પ્રેક્ટિસ કરો, માઇક્રો ક્રેડિટ આપવાની 6 મહિના સુધી પ્રેક્ટિસ થશે અને આ જ પૈસાની તમે લેવડ દેવડ કરો એટલે બધું અકાઉન્ટથી લઈને બધું તમે આમાં સમજી જશો. એના પછી બેંક તમને લોન આપી દેશે. બીજું CIF, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ. સી, આની અંતર્ગત 40,000 થી 60,000 બનશે. આની અંતર્ગત 40,000 થી 60,000 જેવા SHG ને પૈસા આપવામાં આવે છે. અને કેમ આપવામાં આવે છે? જેના કારણે ત્યાંના મેમ્બર્સ માઇક્રો એન્ટરપ્રાઇઝ, ત્યાંના મેમ્બર માઇક્રો એન્ટરપ્રાઇઝ શરૂ કરી શકે છે. કોઈ પણ વ્યવસાય, સૂક્ષ્મ વ્યવસાય શરૂ કરી શકે છે. કોઈ પણ મતલબ ત્યાંના સભ્યો સૂક્ષ્મ વ્યવસાય શરૂ કરી શકે છે, જેના કારણે આપણને વધારે સ્ટાર્ટઅપ જોવા મળશે.
40-60 હજારમાં તો આરામથી કરી શકે. મતલબ જે બી મેમ્બર્સ છે એમાંથી જેટલા મેમ્બર્સ છે પ્લાન લઈને આવશે અને પ્લાન પર જે એમણે કરવું છે એના માટે ગવર્મેન્ટ આપને પૈસા આપશે. મતલબ પ્લાન બતાવવું પડશે ગવર્મેન્ટને, બતાવો કે ભાઈ અમારું આ માઇક્રો ક્રેડિટ પ્લાન છે. કોઈ પણ પ્લાન હોય ગવર્મેન્ટને પ્લાન સબમિટ કરો અને આની અંતર્ગત 40-60 હજાર આપશે. સી આ જે છે ફંડિંગ છે એ તમારે યુઝ કરતા જ રહેવાનું છે, રાઈટ? તો એસએચજીને સ્કિલ ડેવલપમેન્ટમાં યુઝફુલ છે અને આ ફંડિંગ યાદ રાખજો અને આ બધું છે ને એનઆરએલએમની અંતર્ગત મળશે, રાઈટ? આઈ હોપ આ વસ્તુ ખબર પડી. જો આ થોડું વધારે ડેટા છે, પરંતુ એટલું યાદ રાખજો કે આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ કરવામાં આવ્યું છે? જેનાથી એસબીએલ પ્રોગ્રામની અંતર્ગત એસએચજીને લોન મળી શકે. સરકારે જોયું ઘણા બધાને લોન જ નહીં મળતી, તો શું મતલબ છે? તો સરકારે આમાં હેલ્પ કરી અને લોનની સુવિધા પૂરી પાડવા માટે આ બધી યોજનાઓને વધારે લાગુ કરી ને આ સારું કરી રહ્યા છે, ને ચાલો. તો એક આ વસ્તુ છે ફંડિંગ અને તો એસએચજીમાં આઈડિયા સ્કિલ ડેવલપ કરાવશે અને ફંડિંગ પૂરી પાડશે. ફંડિંગ કઈ બે પ્રકારની ફંડિંગ છે, એક નોર્મલ અને બીજું કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રાઈટ? ચલો, સેકન્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ, ટ્રેનિંગ. હવે ટ્રેનિંગ પ્રોગ્રામ જો ઘણા બધા જિલ્લાઓમાં ચાલે છે. જેને આરએસ મતલબ શું છે? રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન. આની અંતર્ગત મહિલા અને પુરુષ, યુવાન, મહિલા અને પુરુષ બંનેને ટ્રેનિંગ આપવામાં આવે છે. મતલબ એક પ્રકારની સ્કિલ ડેવલપ કરવામાં મદદરૂપ કરે છે. બંને ખેતીના જે ક્ષેત્રમાં છે અને બિન ખેતી ક્ષેત્રમાં બંને જગ્યાએ ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ પૂરી થાય તો સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. ટ્રેનિંગ પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને સર્ટિફિકેટ મળી જાય એના પછી તમે પોતાનું કોઈ પણ માઇક્રો કે નાનું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો સર્ટિફિકેટના બેઝ પર, ઠીક ને એમાં બી આ તમને પ્રોપર એ જ તમને હેલ્પ કરશે કે કઈ રીતે પોતાનું બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો છો ખેતી અને બિન ખેતી ક્ષેત્રમાં, જે કહેવાય ને ફાર્મિંગ નોન ફાર્મિંગ ક્ષેત્રમાં સર્ટિફિકેટ પ્રોવાઈડ કરશે. સર્ટિફિકેટના બેઝ પર તમને સારી એવી લોન પ્રોવાઈડ થઈ જશે. તમે સર્ટિફિકેટ બતાવશો બેંકમાં તો બેંક તમને લોન આપી દેશે. તમે પોતાનું માઇક્રો બિઝનેસ આમાં સ્ટાર્ટ કરી શકો આ પ્રોગ્રામની અંતર્ગત. આ દરેક કહેવાય ને કે દરેક ડિસ્ટ્રિક્ટમાં હોય છે, ને તો દરેક ડિસ્ટ્રિક્ટમાં તમને જોવા મળશે. ને ત્રીજું અને લાસ્ટ છે એની અંદર મહિલા કિસાન શક્તિકરણ યોજના. જો આમાં મેઇન શું છે? મહિલા કિસાન શક્તિકરણ યોજનાની અંતર્ગત આમાં મહિલાઓને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ વિશે વધારે ગાઈડન્સ આપવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ મહિલાઓને શીખવાડવામાં આવે છે તમે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ કરીને કઈ રીતે પોતાની ઇન્કમ વધારી શકો. અને બેઝિકલી ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ શું હોય છે? ફોર એક્ઝામ્પલ અહીંયા ધ્યાન આપો કે તમે કોઈ પણ કે અહીંયા વીટની ખેતી કરતી હતી, ઘઉંની, ઘઉંની સાથે સાથે તમે અહીંયા કોઈ પણ વેજીટેબલની
જોડે જોડે વેજીટેબલની ખેતી કરી દીધી. હવે અહીંયા તમે સાઈડમાં એક નાનું તલાવ બનાવી, પુલ બનાવીને અહીંયા ફિશિંગ બી કરી દીધી. એના બી સારા એવા પૈસા મળે છે. ને ફિશિંગની ઉપર શેડ મારીને, કહેવાય ને ફિશિંગ જે છે એ પુલની ઉપર શેડ મારી દીધું અને અહીંયા તમે ડક સ્ટાર્ટ કરી દીધું. હવે જે ડક છે, ફિશિંગની ઉપર તમે ડક મૂકી દીધું. ડક પાલન, બતક તો ફિશિંગ ઉપર મૂકી દીધું. હવે ડક જે છે, ડકનું જે બી વેસ્ટ છે, વેસ્ટ એ અંદર પૂલમાં પડશે અને ફિશ માટે, ડકનું વેસ્ટ ફિશ માટે ફૂડ તરીકે વર્ક કરશે. એટલે ફિશ માટે તમારે અલગથી કંઈ પૈસા ખર્ચીને કોઈ બી ફૂડ લાવવાની જરૂર નથી. તો આનાથી શું થશે કે એક નાની એરિયામાં તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો. તો જે ખાલી ઘઉં આવતેલા એની જગ્યાએ તમે વેજીટેબલ ફિશિંગ કરી શકો. એટલે મલ્ટિપલ, એટલે આમાં કહેવાય ને કે મિક્સ ફાર્મિંગ. એટલે ઘણી બધી વસ્તુ એક સાથે કરી શકાય. ઠીક, તો ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ વિશે ડિટેલિંગ આપવામાં આવશે અને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ વિશે આમાં વધારે વાત કરવામાં આવી છે. એ રીતે પોતાનું મહિલા કિસાન શક્તિકરણ યોજના, ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ થ્રુ મહિલાઓ પોતાના જે ઇન્કમ છે એ વધારી શકે છે. અને આમાં સારું એવું તમને કહેવાય કે ઇન્કમ જનરેટ થઈ શકે છે. આ યોજનાની અંતર્ગત સરકાર તરફથી ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ શીખવાડવામાં આવશે. એના માટે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ ક્લસ્ટર બનાવવામાં આવશે. દરેક 2-3 વિલેજને ભેગા કરીને ક્લસ્ટર ત્યાં ટ્રેનિંગ આપશે અને આ યોજનાની અંતર્ગત મહિલાઓને શીખવાડવામાં આવશે કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ કઈ રીતે વર્ક કરે છે ને. તો આઈ હોપ આ વસ્તુઓ તમને ક્લિયર થઈ ગઈ. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, તો આ છે ઇમ્પોર્ટન્ટ SPL, NRRM, પછી એની હિસ્ટ્રીમાં સેવા અને જે રીતે યુઝફુલ છે. તો આખું છે SHG. હવે SHGમાં જે છે એ આ છે. હવે એમાં સમસ્યાઓ ને બધું સોલ્યુશન ને બધું ડિસ્કસ કરીએ. અગર તમને કોઈ ડાઉટ હોય તો અત્યારે લાઈવ જ ચાલે છે ને લાઈવમાં તમે પૂછી શકો છો. મેસેજ બી કરી શકો છો અને જે ડાઉટ છે એ ડાઉટ તમે લાઈવમાં પૂછી શકો છો મને. ને તમે મેસેજ ટાઈપ કરીને મને મોકલી શકો છો. થોડું તમને અત્યારે હું જે બોલું છું એ તમને 10-15-20 સેકન્ડ પછી સાંભળવા મળશે. એટલે મેસેજ તમે પછી ટાઈપ કરો એટલે મને બોલ્યા પછી 30-40 સેકન્ડ વેઇટ કરવી પડશે. તો તમને ડાઉટ હોય તો મેસેજ કરી શકો છો. આ બધા સોલ્યુશન જ છે, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ જ છે. જે બી આ કીધું ને મહિલા કિસાન શક્તિકરણ યોજના ગવર્મેન્ટ ઇનિશિયેટિવ છે. ટ્રેનિંગ SHGમાં આ યોજના જે બધું સોલ્યુશન જ છે. જે પ્રોબ્લેમ છે ને એને લગતા સોલ્યુશન જ છે બધા. ચલો, અગર કોઈ ડાઉટ નથી, કોઈ મેસેજ આવ્યો નહીં, 1 સેકન્ડ હું વોટ્સઅપ ચેક કરી લઉં. ચલો, તો કોઈ ડાઉટ નથી તો આપણે આગળ વધીએ. સરકારની એક સારી ઇનિશિયેટિવ છે લખપત દીદી યોજના. ઇમ્પોર્ટન્ટ છે. મતલબ અત્યારે ભારતમાં કરન્ટલી 9.7 કરોડ મહિલાઓ
એસએચજી સાથે જોડાયેલી છે, બરાબર? અને આમાંથી સરકારનું પહેલા ધ્યેય શું હતું કે 1 કરોડ મહિલાઓની ઇન્કમ 1 કરોડ મહિલાઓની ઇન્કમ જે એસએચજીમાં જોડાયેલી છે વર્ષની 1 લાખ જેટલી હોવી જોઈએ. પછી સરકારને થયું નહીં, આટલું નાનું ટાર્ગેટ કોણ કરે, એટલે પછી 2 કરોડ એડ કરી દીધા અને અત્યારે છે 3 કરોડ મહિલાઓની ઇન્કમ 1 લાખ વાર્ષિક હોવી જોઈએ. અને આ યોજના 2023ની અંતર્ગત સ્ટાર્ટ કરવામાં આવી હતી. ને કરન્ટલી ભારતમાં તમે જુઓ તો 9.7 કરોડ એટલે અરાઉન્ડ 10 કરોડ જેટલી મહિલાઓ એસએચજીમાં જોડાયેલી છે. તો જોઈએ આગળ આમાં ડિટેલ. જો લખપતિ દીદી યોજનાની અંતર્ગત સરકાર બહુ સારું કામ કરી રહી છે અને સરકારનું કામ જે છે એ આમાં આપણે જોઈએ. ચાલ આગળ વધીએ. સરકાર આમાં 2 પ્રકારે હેલ્પ કરશે. એક છે જો સરકાર આની અંતર્ગત કઈ રીતે હેલ્પ કરશે પૈસા વધારવામાં. હવે જેટલા બી આની અંતર્ગત લખપત દીદી યોજનાની અંતર્ગત જેટલા બી માઇક્રો એન્ટરપ્રાઇઝ છે, સૂક્ષ્મ વ્યવસાય છે, મહિલાઓને એસએચજી થ્રુ સ્ટાર્ટ થાય ને સૂક્ષ્મ વ્યવસાય છે, પરંતુ કયા ક્ષેત્રની વાત કરીએ છીએ? બિન ખેતી, અહીંયા વાત કરીએ છીએ બિન ખેતી ક્ષેત્ર. હવે તેની અંતર્ગત મહિલાઓને ઘણી બધી સ્કિલ શીખવાડવામાં આવશે. સરકાર મહિલાઓને જે સૂક્ષ્મ વ્યવસાયમાં જોડાયેલી છે મહિલાઓ, એમને ઘણી બધી સ્કિલ ડેવલપ કરાવશે અથવા એમના હેલ્પ કરશે. વુમન જેટલી બી સૂક્ષ્મ વ્યવસાય સાથે છે તેમના નવી નવી સ્કિલમાં હેલ્પ કરશે. તો કઈ કઈ સ્કિલ સરકાર તરફથી શીખવાડવામાં આવશે? એલઈડી બલ્બ બનાવવાનું. સેકન્ડ, આ ઓન પેપર છે સ્કિલો, એટલે હું લખું છું એલઈડી બલ્બ. સેકન્ડ, તમને ખબર હશે કે અત્યારના ટાઈમમાં ડ્રોન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, તો સરકાર મહિલાઓને ડ્રોન રિપેરિંગ બી શીખાડશે. ઠીક, એલઈડી બલ્બ બનાવતા શીખાડશે, ડ્રોન રિપેરિંગ. ને સરકારે કીધું જો કે હવે મહિલાઓને પ્લમ્બિંગ બી શીખવું પડશે, એટલે પ્લમ્બિંગ, ડ્રોન રિપેરિંગ, એલઈડી બલ્બ, તો આ ક્ષેત્રોમાં ટ્રેનિંગ પ્રોવાઈડ કરશે અને જેટલું બી સપોર્ટ જોઈએ એ સરકાર લખપત દીદી યોજનાની અંતર્ગત આમને હેલ્પ કરશે, જેનાથી એમની ઇન્કમ વધે અને સરકારનું જે આની અંતર્ગત ઉદ્દેશ્ય છે 3 કરોડ મહિલાઓની ઇન્કમ આટલી થાય એ પૂરું થાય. તો માઇક્રો એન્ટરપ્રાઇઝને નોન ફાર્મિંગ સેક્ટરમાં આ રીતે હેલ્પ કરશે. સેકન્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ છે કે ખેતી ક્ષેત્રમાં, ફાર્મ સેક્ટર ને બેઝિકલી આમાં સરકાર કરશે શું? સરકારનું મેઇન અગર જોવા જઈએ તો સરકાર આની અંતર્ગત ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ ક્લસ્ટર બનાવશે. જે મેં અત્યારે સમજો ને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ શું હોય છે, એના ક્લસ્ટર બનાવશે. બેઝિકલી 2 થી 3 વિલેજ છે એમાં એક આવું ક્લસ્ટર બનાવશે. ત્યાં મેઇનલી અહીંયા મહિલાઓને 2 પ્રકારના સપોર્ટ આપવામાં આવશે. એક ફ્રન્ટ એન્ડ સપોર્ટ અને બીજું છે બેક એન્ડ સપોર્ટ.
દેન ફ્રન્ટ એન્ડ એન્ડ બેક એન્ડ સપોર્ટ. હવે આ શું છે જોઈએ. જો હવે જે સપોર્ટ છે બેક એન્ડમાં, એ કઈ રીતે કે સરકાર અમને પ્રોડક્શનમાં હેલ્પ કરશે. જે મેં કીધું ને કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ શીખવાડવામાં કઈ રીતે કે ભાઈ તમે અહીંયા ફિશરીઝ કઈ રીતે બનાવી શકો છો, ડકનું પાલન કઈ રીતે કરી શકો છો, ઘણા બધા વર્મી કમ્પોઝર કઈ રીતે, જે મેં કીધું ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ પ્રોડક્શનમાં હેલ્પ કરશે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરશે. અને જે ફ્રન્ટ એન્ડ સપોર્ટ છે, ફ્રન્ટ એન્ડ સપોર્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ થોડું લાર્જ સ્કેલ પર કરશે, મોટા પાયે. કઈ રીતે? ફ્રન્ટ એન્ડમાં તમારી જોડે કોઈ એક સૂક્ષ્મ વ્યવસાય હોવું જોઈએ, તો તમારું જે પ્રોડક્શન છે એમાં હેલ્પ કરશે, અને જે પ્રોડક્શન છે એમાં વેલ્યુ એડિશન કરશે. ફ્રન્ટ એન્ડમાં વેલ્યુ એડિશન કરશે પ્રોડક્શનમાં. આમાં તમને પ્રોડક્શન હેલ્પ કરશે, આમાં વેલ્યુ એડિશન કે ભાઈ જેની આપણા નોટ્સ હોય છે એમાં વધારાના એક્સ્ટ્રા કરંટ અફેર એડ કરીએ કે વેલ્યુ એડિશન, કે અત્યારના ટાઈમ પ્રમાણે તમે આ કરી રહ્યા છો એમાં શું બેટર કરી શકો, એ વેલ્યુ એડિશન લાર્જ સ્કેલ પર કરશે. અને બીજું એક્સપોર્ટ, નિકાસ છે, કે તમારા પ્રોડક્ટ તમે બહાર વિદેશમાં વેચી શકો, તો એક્સપોર્ટમાં હેલ્પ કરશે ગવર્મેન્ટ. તો સરકારની જે આ યોજના છે એની અંતર્ગત મેઇનલી બે રીતે તમને હેલ્પફુલ થશે લખપત દીદી યોજના. અને ઉદ્દેશ્ય શું છે? 3 કરોડ મહિલાઓની વાર્ષિક આવક આટલી હોવી જોઈએ ને. તો મેઇનલી જે લખપત દીદી યોજના છે એનું જે મેઇન પેરામીટર છે એ આ છે, ને આની અંતર્ગત જ આખી યોજનાઓ જોવામાં આવે છે. ચલો, આઈ હોપ આ વસ્તુ તમને આઈડિયા આવી ગયું. લખપતિ દીદી યોજના, એને આ બધા જે છે એક્ઝામમાં આવશે, અને આ જ બધા તમને વધારે યુઝફુલ થશે એસએચજી. ચલો આગળ મૂવ ફોરવર્ડ કરીએ. એસએચજી ને લગતી સમસ્યાઓ. સમાધાન જોવાની જરૂર નથી, આ જેટલા બી જોયા સરકારના ઇનિશિયેટિવ ને બધા સમાધાનો જ છે, એટલે સમાધાન જોવાની અત્યારે કોઈ નીડ નથી. એટલે પ્રોબ્લેમ જોઈ લઈએ એટલે આપણું જે ચેપ્ટર છે પ્રોબ્લેમની સાથે સાથે એન્ડ થાય. ઠીક, એટલે આમાં સમાધાનો એટલા અત્યારે જોવાની જરૂર નથી. એસએચજી ને લગતી સમસ્યાઓ. જો જે સમસ્યાઓ છે એને આપણે વધારે અંદર ડિટેલમાં નહીં લખતા, કેમ કે ઉપર ઉપરથી જોઈએ છે એટલે તમને એમાં ખબર પડી જ જશે. કે પહેલું તો એસએચજીની અંદર રહેલી સમસ્યા. જો એસએચજી ની અંદર કઈ સમસ્યા રહેલી છે? પહેલી વસ્તુ કે ઘણા બધા લોકોને અથવા ઘણી બધી મહિલાઓને આ લોકો બાકાત રાખે છે. એટલે સમાવેશમાંથી બાકાત, એટલે મેઇનલી એસસી એસટી મહિલાઓને આ લોકો ગ્રુપમાં નહીં લેતા, પછી પુરુષોને આ લોકો ગ્રુપમાં નહીં લેતા, અને થર્ડ છે કે જે લોકો બચત સેવિંગ ના આપી શકે એમને આ લોકો ગ્રુપમાં સામેલ નહીં કરતા. સી મેઇનલી બચત સેવિંગ ના આપી શકે એમને સામેલ નહીં જ કરતા. પ્રોબ્લેમ શું છે કે મહિલાઓ ટેલેન્ટ છે પરંતુ બચત ના હોય, ગરીબ હોય, તો એમને બી તમારે એડ તો કરવું જ જોઈએ.
પછી આમાં તો તમે જોઈ શકો સામાજિક રીતે કેટલું મોટું પ્રોબ્લેમ છે. SC/ST મહિલાઓને તો, પુરુષોને તો એડ જ નહીં કરતા, તો સમાવેશમાંથી બાકાત રાખે છે ને. બીજું કે SHG ની અંદર બીજી સમસ્યા કઈ છે મેઇનલી, કે SHG જે લોન આપે છે તો સભ્ય લોનની ચૂકવણી નથી કરતા. લોન લઈ લીધી એના પછી નહીં આપવાની પાછી, તો લોનની ચૂકવણી ન કરવી એ અંદર અંદર મોટી સમસ્યા છે. પછી મુખ્ય જે સભ્ય હોય જે અકાઉન્ટ જોતા હોય, કેમ કે તમને ખબર છે કે કોઈ બી ગ્રુપમાં છે ને કોઈ એક કે બે વ્યક્તિ એવા હોય જે બધું જોતા હોય, તો મુખ્ય સભ્યનું કહેવાય ને કે ડેથ થઈ જવી, મૃત્યુ, અથવા તો એમને જે ગ્રુપ છે એ છોડી દેવું. તો આ બે કારણોસર SHG ફેલ બી થાય છે. ઘણી બધી SHG અમુક એક બે મુખ્ય સભ્યો પર ડિપેન્ડ કરે, એ છોડીને જતા રહે તો બહુ મોટી પ્રોબ્લેમ આવે. તો એક આ SHG ની અંદર રહેલી સમસ્યાઓ મેઇન છે. પછી ફોર્થ, SHG એક જ ક્ષેત્રમાં વધારે રહેવાના કારણે બીજા ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય નથી શરૂ કરતા. SHG એક જ ક્ષેત્રમાં વધારે રહેવાના કારણે બીજા ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય, એટલે લેક ઓફ ડાયવર્સિફિકેશન. બીજા ક્ષેત્રમાં નહીં જતા, આચાર પાપડ વેચશે તો આખી જિંદગી એ જ વેચશે, ત્યાં પ્રોફિટ થાય ના થાય એમને કંઈ લેવા દેવા નથી. પછી એક તો SHG ની અંદર રહેલી સમસ્યાઓ છે. બીજું ઓર્ગેનાઇઝેશન લેવલ પર સંસ્થાકીય સમસ્યાઓ. સંસ્થાકીય સમસ્યાઓમાં બી જોઈ શકો તમે કે જોઈએ ને કે ભાઈ કોઈ બીજા બી હેલ્પ કરે જરૂર પડે ત્યારે, તો હેન્ડ હોલ્ડિંગ બહુ ઓછું છે. એટલે સમય પ્રમાણે NGO કે રાજ્ય મદદમાં નથી આવતું. સેકન્ડ આમાં આપણે જોઈએ કે સમય પ્રમાણે મદદમાં નહીં આવતું. સેકન્ડ શું છે કે મેઇન પ્રોબ્લેમ અગર જોવા મળે તો ડિજિટલાઇઝેશન નથી. ત્રીજું, માર્કેટ કોમ્પિટિશન. બહુ હાઈ માર્કેટ કોમ્પિટિશન જોવા મળે છે, એટલે ડિજિટલાઇઝ નથી, એટલે એમેઝોન ફ્લિપકાર્ટ પર પોતાનો પ્રોડક્ટ વેચતા નથી. હાઈ માર્કેટ કોમ્પિટિશન જોવા મળે છે. તમે જુઓ કે અગર અચાર પાપડ SHG છે તો એમને તો મેઇનલી જે કોમ્પિટિશન છે એ લિજ્જત સાથે થવાનું છે. તો કહેવાય ને કે હાઈ માર્કેટ કોમ્પિટિશન જોવા મળે છે. ફોર્થ,
રિજનલ ઇમ્બેલેન્સ. આ એક મોટી સમસ્યા છે કે એસએચજી દરેક ક્ષેત્રમાં સમાન રીતે વિકસિત નથી. તમે જો કે રિજનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે કે ક્ષેત્રીય અસમાનતા, આનું પ્રોપર વર્ડ છે ક્ષેત્રીય અસમાનતા. હવે આમાં કઈ રીતે કે આમાં જોઈએ કે નોર્થ ઇન્ડિયામાં એસએચજી નહિવત છે, બહુ ઓછું જોવા મળે છે, જ્યારે સાઉથ ઇન્ડિયામાં એસએચજીનું પ્રમાણ બહુ વધારે જોવા મળે છે. એના રીઝન બી છે કે સાઉથ ઇન્ડિયામાં એસએચજી કેમ વધારે વિસ્તૃત થઈ છે અને સાઉથ ઇન્ડિયામાં એસએચજીનું પ્રમાણ કેમ વધારે જોવા મળે છે. તો જો કે જે સાઉથ ઇન્ડિયા છે ત્યાં સાક્ષરતા દર વધારે જોવા મળે છે. ત્યાં સરકાર જે છે ત્યાંની રાજ્ય સરકારનો સહયોગ જોવા મળે છે, હેલ્પ કરે છે. એક્ઝામ્પલ એ કેરેલાનું સરકારના થ્રુ જ બધું થયું છે. ઠીક, પછી ત્યાં વધારે સાઉથ ઇન્ડિયામાં વધારે ઇન્ડસ્ટ્રીઝ છે ને. પછી ત્યાંની જે મહિલાઓ છે એ વધારે બચત કરે છે ને. અને બીજું બી આમાં જોઈ શકાય છે કે ત્યાં જે કાસ્ટિઝમ છે, કાસ્ટ સિસ્ટમ, જાતીય ભેદભાવ બહુ ઓછા જોવા મળે છે. એટલે ત્યાં વધારે મહિલાઓ સાથે આવી, એટલે જાતીય ભેદભાવ ઓછા છે, જે નોર્થમાં બહુ વધારે જોવા મળે છે. તો આ બધા જે પહેલુઓ છે એના કારણે સાઉથ ઇન્ડિયામાં એસએચજીનું પ્રમાણ બહુ વધારે માત્રામાં જોવા મળે છે, પરંતુ જે નોર્થ ઇન્ડિયા છે એમાં બહુ ઓછું જોવા મળે છે. તો જે આ લખાયું એટલી સમસ્યાઓ એસએચજીમાં જોવા મળે છે ને. તો એસએચજીને લગતી સમસ્યાઓ અહીંયા નોટ ડાઉન કરી છે, એ તમે વાંચી બી શકો છો અને અહીંયા બી અમુક લખી છે ને. જે બીજી 3 છે અહીંયા લખી છે કે પ્રોપર જે ક્રેડિટ છે મોબિલાઇઝેશન નથી. એટલે જે કહેવાય ને કે જે પૈસાની ફાળવણી છે એ પ્રોપર નથી થતી. ક્રેડિટ મોબિલાઇઝેશન આમાં લખી શકાય કે જે નાણાંની ફાળવણી છે એ પ્રોપર નહીં. પછી ક્ષેત્ર કવરેજ બહુ નબળું છે. આમાં તમે જોઈ શકો કે ઘણા બધા જે રાજ્ય છે ત્યાંની જે એસએચજી છે હજુ બી અનૌપચારિક, અનઇન્સ્ટિટ્યુશનલ, જે લાલા છે, જમીનદાર છે, એમના જોડેથી જ પૈસા લે છે. એટલે બહુ હાઈ પે ઇન્ટરેસ્ટ પે કરે છે. તો આમાં તમે જોઈ શકો કયા કયા રાજ્યો છે. તો આમાં બિહાર, ઝારખંડ, યુપી, ઉત્તરાખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન. મોટી સંખ્યામાં ગ્રામીણ પરિવારો ધિરાણના ઔપચારિક સ્ત્રોતોથી પહોંચ જ નથી કરી શકતા, બેન્કિંગ સુધી પહોંચ્યા જ નહીં. એ બધા શેના પર ડિપેન્ડ કરે છે? એમને ખબર જ નથી કે નાબાર્ડ છે, એટલે ગવર્મેન્ટનું બી એક ફેલિયર કહેવાય. એટલે હજુ સુધી ત્યાં સુધી પહોંચ્યા જ નહીં. એટલે આ બી તમે કહી શકાય કે અહીંયા તમને કવરેજ ક્ષેત્ર નબળું છે. જે અહીંયા 8 પોઈન્ટ થયા, તો 9, 10 અને કર્મચારીઓનું કાર્યકારી વલણ, એટલે પ્રોપર ટ્રેનિંગ નથી. ઠીક, સરકારી અધિકારીની જ વાત કરવામાં આવું છું, સરકારી અધિકારીઓની જ વાત કરું છું કે જે ઓફિસર્સ છે એમનું જે એટીટ્યુડ હોય છે કે ભાઈ આમના માટે કામ કરવું છે, એ બી બહુ વધારે જ ઓછું જોવા મળે છે. તો આ જે પ્રોબ્લેમ્સ છે એ અહીંયા એક્સપ્લેન કરી બધી. સમાધાનો તો જે છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી જ ચૂકેલા છે, તે બધા સમાધાનો જ છે ને. તો એ સમાધાનો તમે આરામથી એ રીતે જોઈ શકો છો અને એ સમાધાનોમાં
જે કહેવાય ને કે પ્રોપર જે અહીંયા લખ્યા છે ઉપર એ બધા સમાધાનો છે. લખપત દીદી યોજના, NRRM, આ બધા સમાધાનો છે. ને પછી આને તમે લખી શકો કે પ્રોપર લખવા હોય તો પેલા જ સમાધાનો છે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, એટલે બીજા સમાધાનો નથી. સમસ્યાઓ જે છે એ તમે અહીંયા જોઈ શકો, 10-11 સમસ્યાઓ છે ને અહીંયા મેં પ્રોપર રીતે લખી છે. આ જે ક્લાસ છે, ક્લાસ નોટ્સ તમને મળી જશે, જેના કારણે તમે આ જે યુઝફુલ તમને થઈ શકે છે. ડન. તો આ હતું SHG, અને SHG અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. એના પછી આપણે પ્રેશર ગ્રુપ્સ, અને પ્રેશર ગ્રુપ્સ પછી કોઓપરેટિવ્સ, 2 ટોપિક રહેશે. 2 ટોપિક આજે તમારે કવર થઈ જશે. ડન. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરી શકો છો, અને ડાઉટ ના હોય તો પછી આપણે આગળ વધીએ. હા, ગવર્મેન્ટનું જ પ્રોગ્રામ છે ને, ગવર્મેન્ટે તો નાબાર્ડને આગળ વધારી છે. ચલો ડન. તો આની સાથે હું આ એન્ડ કરું છું.